સવારના 9 વાગી ગયા છે અને રાજ્યમાં ઠંડા પવન સાથે હાડ થીજવતી ઠંડી પણ પડી રહી છે। કચ્છ જિલ્લામાં આજે પણ કોલ્ડ વેવની આગાહી છે। રાજ્યમાં સૌથી ઠંડો વિસ્તાર કચ્છનો નલિયા નોંધાયો છે। કચ્છના નલિયામાં ઠંડીનો પારો 7 ડિગ્રીએ પહોંચી ગયો। ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ ઠંડીનો ચમકારો છે। બનાસકાંઠાના ડીસામાં પારો 11 ડિગ્રીએ પહોંચ્યો છે। અમદાવાદમાં પણ ઠંડો પવન ફૂંકાતા કાતિલ ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે। રાજ્યમાં હાડ થીજવતી ઠંડી પડી રહી છે। આજે પણ કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે। રાજ્યમાં સૌથી ઠંડો વિસ્તાર કચ્છનો નલિયા નોંધાયો છે। નલિયામાં ઠંડીનો પારો 7 ડિગ્રીએ પહોંચ્યો છે। ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે। બનાસકાંઠાના ડીસામાં પારો 11 ડિગ્રીએ પહોંચ્યો તો અમદાવાદમાં ઠંડો પવન ફૂંકાતા હવે અમદાવાદવાસીઓ પણ કાતિલ ઠંડીનો અહેસાસ કરી રહ્યા છે, ઠૂંઠવાઈ રહ્યા છે। વહેલી સવારથી જે ઠંડી જબરજસ્ત પડી રહી છે અને સવારના 9-10 વાગ્યા સુધી ઠંડીનો ચમકારો જોવા મળે છે। માઉન્ટ આબુમાં બરફની ચાદર છવાઈ ગઈ છે। ડિસેમ્બરના અંતમાં પારો શૂન્યથી નીચે ગગડ્યો। માઉન્ટ આબુમાં તાપમાન -2 ડિગ્રી નોંધાયું। રવિવારે પણ તાપમાન શૂન્યથી નીચે નોંધાયું હતું। ઘાસના મેદાનો અને વાહનો પર બરફની ચાદર જોવા મળી રહી છે। જે નક્કી લેક છે, નક્કી તળાવ છે, તેની પર જે બોટ હોય છે, જે પ્રવાસીઓ જે છે એ બોટ ઉપર બેસતા હોય છે, આ બોટ પર પણ બરફની ચાદર છવાઈ ગયેલી છે। માઉન્ટમાં પાછલા 7 દિવસથી હાડ થીજવતી ઠંડી પડી રહી છે અને માઉન્ટ આબુમાં આ ઠંડીનો અહેસાસ કરવા સહેલાણીઓ પણ અહીંયા આવી રહ્યા છે। देखने को नहीं मिलती मॉर्निंग में, बट हाँ जैसे यहाँ पे हमने देखा बर्फ़ भी निकल रही है हर चीज़ में से, कहीं पे कारों पे बर्फ़ जम रही है। अच्छा है मौसम यहाँ का बहुत ज़्यादा। पूना से आए हैं हमारे फैमिली के साथ और पूना में भी ठंड होती, लेकिन यहाँ की ठंड बहुत ही ज़्यादा है। और कश्मीर वगैरह हम लोग नहीं जा पाए थे, लेकिन हमको ये लगता है कि कश्मीर की तरह ही यहाँ का क्लाइमेट है अभी भी। और यहाँ पे जो सुहाना मौसम है नक्की लेक के सामने, इससे हमारा लाइफ टाइम मेमोरी बन गया यहाँ आने के बाद। तो माउंट आबू की संवाददाता किशन सिंह हमारे साथ जुड़ा है। किशन सिंह, बताए कि माउंट आबू में अभी ठंडी का कैसा लोगों को महसूस हो रहा है? पहले के तौर में अभी कितनी ठंडी है? बात करें तो आज -2 डिग्री टेम्परेचर यहाँ दर्ज हुआ है। आज देखा गया कि जो ग्राउंड थे, घास के ग्राउंड, वहाँ पर बर्फ की मोटी चादर जम रही थी। साथ ही वाहनों के जो शीशे थे उन पर बहुत मोटी चादर, एक तरह से मतलब हार्ड आइस जम गई थी। इसी तरह से नक्की लेक पर जो शिकारा बोट खड़े होते हैं उन पर भी जो होते उन पर भी लंबी मोटी चादर जमती हुई देखी गई थी। उससे अंदाजा लगाया जा सकता है कि -2 की कड़ाके की ठंड कितनी कड़क थी और जो यहाँ पर जमने वाली बर्फ है वो कितनी सख्त हो चुकी थी। इससे ये सहज अंदाजा लगाया जा सकता है कि आज जो सर्दी का आलम है वो पिछले 7 दिनों से पड़ रही 0 डिग्री से बढ़ के -2 डिग्री पे जा चुका है। और ये काफी ठिठुराने वाली, धूजनी छुटाने वाली ठंड थी आज। किशन, जो माउंट आबू में जो सैलानी आते हैं वो सबसे ज्यादा नक्की लेक में बोटिंग की मजा लेने आते हैं और हम देख रहे हैं कि बोटिंग में भी अभी बर्फ जमी हुई है। अभी क्या सैलानियों का आना ज्यादा बढ़ा है या थोड़ा कम हुआ है? जी किशन, लागे संपर्क अपाई गयो छे, फरी एक बार हमनो प्रयत्न करीशुं। तो माउंट आबू सैलानी अभी यहाँ कम नजर आ रहे हैं। जी किशन जी, ये बताइए कि अभी पहले के दिनों के मुकाबले में सैलानी बढ़ रहे हैं, आना वहां पे माउंट आबू में आ रहे हैं, या फिर ठंड की वजह से कम हो रहे हैं? ठंड की वजह से अब सैलानियों का आगमन ज्यादा शुरू हो गया। क्रिसमस और नाताल के सीजन में यहाँ पर ज्यादा। जी शुक्रिया जानकारी देने के लिए। तो माउंट आबू में अत्यारे कड़कड़ती ठंडी पड़ी रही है અને જે તાપમાન છે એ 1-2 ડિગ્રીની આસપાસ અને હવે તો માઇનસમાં પણ જઈ રહ્યું છે, જેના પગલે તમે જોઈ શકો છો કે નક્કી લેક પર જે બોટ છે એમાં પણ બરફ છવાઈ ગયો છે। અને અહીંયા સહેલાણીઓ તો આવી જ રહ્યા છે, કારણ કે માઉન્ટ આબુ છે એ ફરવાનું એક એવું સ્થળ છે કે જેમાં બારે માસ લોકો અહીંયા આવતા હોય છે। ઘણા લોકો ઠંડીની મજા લેવા માટે, બરફની મજા લેવા માટે પણ અહીંયા આવતા હોય છે।
અને ઘણા લોકો ફરવા માટે પણ આવતા હોય છે, પરંતુ ઠંડીના કારણે લોકો અહીંયા છૂટવાઈ રહ્યા છે. તો રાજ્યમાં ઠંડા પવન સાથે હાડ થીજવતી ઠંડી પડી રહી છે. કચ્છ જિલ્લામાં આજે પણ કોલ્ડ વેવની આગાહી છે. રાજ્યમાં સૌથી ઠંડો વિસ્તાર કચ્છનું નલિયા નોંધાયું છે અને નલિયાનું જે તાપમાન છે એ 7 ડિગ્રીએ પહોંચી ગયું છે. અહીંયા લોકો ઠંડીમાં ઠૂંઠવાઈ રહ્યા છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં પણ ઠંડીનો ચમકારો જોવા મળ્યો. બનાસકાંઠાના ડીસામાં 11 ડિગ્રીએ તાપમાનનો પારો પહોંચ્યો છે. અમદાવાદમાં પણ હવે ધીરે ધીરે ઠંડીનું જે તાપમાન છે, લઘુત્તમ તાપમાન છે, એ ઘટતું જઈ રહ્યું છે અને પહેલાના દિવસોમાં હવે અમદાવાદના લોકો પણ કાતિલ ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. હવે રાજકોટથી પણ વાત કરી લઈએ તો રાજકોટમાં સતત ત્રીજા દિવસે કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. છેલ્લા 2 દિવસથી તાપમાનનો જે પારો છે એ 10 ડિગ્રીની આસપાસ જોવા મળ્યો છે. ત્યારે રાજકોટમાં પારો હવે સિંગલ ડિજિટ પર જાય એવી શક્યતા. તાપમાનનો પારો પહેલા 10 થી 12 ડિગ્રી રહેતો હતો રાજકોટમાં, પરંતુ હવે 10 ડિગ્રી સુધી ગગડી ગયો છે અને હવે સિંગલ ડિજિટમાં આવે એવી શક્યતા જોવાઈ રહી છે. તો અમદાવાદ અને રાજકોટમાં ઠંડીને લઈને શું સ્થિતિ છે જાણીશું. અમારા સંવાદદાતા અમદાવાદથી જોડાયા છે હરમેશ સુખડિયા અને રાજકોટથી જોડાયા છે અંકિત પોપટ. હરમેશ, સૌથી પહેલા આપની પાસે અમદાવાદની અંદર છેલ્લા 3-4 દિવસથી આપણે જોઈ રહ્યા છીએ કે કાતિલ ઠંડીનું મોજું હવે ફરી વળ્યું છે. વધારે ઠંડી જોવા મળી રહી છે. લોકોના કેવા પ્રતિભાવો આ ઠંડીને લઈને? બિલકુલ પંકજ, જ્યારે ડિસેમ્બર મહિનાની શરૂઆત હતી ત્યારે ડિસેમ્બરની શરૂઆતમાં લોકો વિચારી રહ્યા હતા કે આ વખતે ઠંડીનું પ્રમાણ કેમ નથી જોવા મળતું અને ઠંડી કેમ નથી વર્તાઈ રહી. પરંતુ ડિસેમ્બરનો અંત આવતા ઠંડીનું જોર છે તે અત્યારે અમદાવાદ શહેર સહિતના આસપાસના જે વિસ્તારો છે તે તમામ જગ્યાએ અત્યારે જોવા મળી રહ્યું છે. લોકો જે છે તે અત્યારે કાતિલ ઠંડીનો અનુભવ કરી રહ્યા છે. પરંતુ આ કાતિલ ઠંડીમાં પોતાનું શરીર ચુસ્ત અને સુસ્ત રાખવા માટે થઈ અને લોકો જે છે તે પોતે યોગ, પ્રાણાયામ અને એક્સરસાઇઝ કરી રહ્યા છે તેવા દ્રશ્યો છે તે અમદાવાદ શહેરના અલગ અલગ વિસ્તારમાં, અલગ અલગ ગાર્ડનોમાં જોવા મળતા હોય છે. પોતાનું શરીર જે છે સ્ફૂર્તિલું રાખવા માટે થઈ અને લોકો જે છે તે યોગ કરી રહ્યા છે, સાથે એક્સરસાઇઝ પણ કરી રહ્યા છે. કેટલાક લોકો છે તેમની સાથે વાત કરીશું અને જાણવાનો પ્રયાસ કરીશું કે યોગ અને એક્સરસાઇઝ છે તે કેટલા ફાયદારૂપ છે. ઠંડીનું પ્રમાણ ખૂબ જ વધી રહ્યું છે. ધીરે ધીરે શીત લહેર જોવા મળી રહી છે. ડિસેમ્બરમાં પહેલાં જે ઠંડીનું પ્રમાણ છે તે ખૂબ જ ઓછું હતું. શું કહેશો, યોગ પ્રાણાયામ આપ નિયમિત કરતા હો છો, કેટલું શરીર માટે યોગ્ય છે? યોગાસન શરીરના માટે ખૂબ જ ફાયદાકારક છે અને અલગ અલગ આસનો જે આપણે કરીએ છીએ એનાથી શરીરના તમામ અંગો, અવયવોની સ્ફૂર્તિ અને ફિટનેસ માટે બહુ જ જરૂરી છે. અને પ્રાણાયામ પણ બહુ જ જરૂરી છે અને અત્યારે આ જે કોરોનાનું જે બધું ચાલે છે એના માટે બી પ્રાણાયામ ખૂબ જ ઉપયોગી છે, જેનાથી ફેફસાની કસરત થાય છે અને બહુ ફાયદાકારક છે. બિલકુલ. તો એક તરફ ઠંડી છે અને બીજી તરફ કોરોનાની પણ કહેર છે, ત્યારે ઠંડીમાં પોતાનું શરીર સારું રાખવા માટે અને તંદુરસ્તી ભર્યું રાખવા માટે થઈને કસરત અને યોગ છે તે ખૂબ જ ફાયદાકારક છે અને સાથે અલગ અલગ પ્રકારની એક્સરસાઇઝ જો કરવામાં આવે તો તેનાથી કોરોનાનો જે સંક્રમણ છે તેનાથી પણ બચી શકાય. તેનાથી પણ શરીરના અલગ અલગ અંગ છે, અલગ અલગ જે ભાગ છે તેનું પણ એક્સરસાઇઝ થતી હોય છે. આપ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે તમામ જે લોકો છે, તમામ લોકો વહેલી સવારથી ગાર્ડનમાં પહોંચી જાય છે અને અલગ અલગ પ્રકારના યોગ અને કસરત કરી રહ્યા છે. અન્ય જે વ્યક્તિ છે તેમની સાથે વાત કરીશું. ખૂબ જ ઠંડી છે, કેવા પ્રકારની ઠંડી આપ અનુભવો છો? ગાર્ડનમાં હો છો, સ્વાભાવિકપણે ઠંડી છે તે ઠંડી વધારે પણ લાગતી હશે, પરંતુ આપ કસરત કરીને ઠંડી ઉડાવી રહ્યા છો, શું અનુભવ કરી રહ્યા છો? હમણાં 2 દિવસથી ઠંડી સારી છે, પણ અમે રેગ્યુલર રૂટીન યોગા બોગા કરવાને આ ઠંડી સારી, ગુલાબી સારી છે અને લોકોએ આજે કોરોના સામે લડવામાં સૌથી મોટી મદદ આ યોગને પ્રાણાયામે જ કરેલી છે. એટલે દરેક વ્યક્તિએ આ કરવું જ જોઈએ. બિલકુલ. તો ઠંડીમાં પોતાનું સ્વાસ્થ્ય સારું રાખવા માટે અને કોરોનાથી બચવા માટે થઈ અને આ જે યોગ અને જે કસરત છે તે ખૂબ જ જરૂરી હોવાનું મનાવવામાં આવી રહ્યું છે. બીજી તરફ પંકજ, વાત કરવામાં તો શીત લહેર અત્યારે અમદાવાદ શહેરમાં તથા આસપાસના જે ગામડાઓ છે ત્યાં આગળ અત્યારે જોવા મળી રહ્યું છે અને ઠંડીનું પ્રમાણ છે તે આગામી દિવસોમાં પણ વધે તેવી હવામાન વિભાગે પણ આગાહી વ્યક્ત કરી છે. પંકજ, હરમેશ આપ મારી સાથે જોડાયેલા રહેશો. રાજકોટ જઈશું. અંકિત મારી સાથે છે. અંકિત, રાજકોટમાં કેવી ઠંડી? આમ તો તાપમાનનો પારો 10 ડિગ્રીની આસપાસ જોવા મળી રહ્યો છે.
ચોક્કસ પંકજ, ખાસ કરીને વાત કરીએ તો ન માત્ર રાજકોટ પરંતુ સમગ્ર સૌરાષ્ટ્રની અંદર ગાત્રો થીજાવી દે તે પ્રકારની ઠંડી છે તે પડી રહી છે. તેમાં પણ જો સૌરાષ્ટ્રની અંદર સૌથી ઓછું જો કે તાપમાન હાલ અત્યારે જોવા મળી રહ્યું હોય તો તે છે જૂનાગઢની અંદર ગઈકાલની જો વાત કરવામાં તો ગિરનારની ઉપર 4.9 ડિગ્રી તાપમાન નોંધાયું હોવાનું હવામાન વિભાગ છે તે જણાવી રહ્યું છે. બીજી તરફ રાજકોટ શહેરની જો વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં છેલ્લા 2 દિવસથી જે તાપમાનનો પારો છે તે ગગડીને 10 ડિગ્રી ઉપર પહોંચી ચૂક્યો છે. આજે પણ કહી શકાય કે જે તાપમાનનો પારો છે તે 12 ડિગ્રીથી લઈને 29 ડિગ્રી સુધીનું જે વેધર ફોરકાસ્ટ છે તે જણાવી રહ્યું છે. બીજી તરફ હવામાન વિભાગના સૂત્રોનું જો વાત કરવામાં આવે તો આગામી દિવસોમાં એટલે કે સોમવારથી આજથી લઈને શનિવાર સુધી જે તાપમાનનો જે પારો છે તે 12 ડિગ્રીથી લઈને 15 ડિગ્રી સેલ્સિયસ સુધી જે ન્યૂનતમ પારો છે તે નોંધાઈ શકે તેમ છે. પરંતુ શનિવાર બાદ કહી શકાય કે ફરી એક વખત ઠંડીનો જે કાતિલ દોર છે તે શરૂ થશે ને જે આગામી દિવસોની અંદર રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રની અંદર તાપમાનનો પારો છે તે સિંગલ ડિજિટ સુધી પહોંચે તેવી પણ એક શક્યતા છે તે હવામાન વિભાગના સૂત્રો છે તે જણાવી રહ્યા છે. બીજી તરફ જો વાત કરવામાં તો જે સૌરાષ્ટ્રનું જે તાપણા કલ્ચર છે આ તાપણા કલ્ચર હજુ સુધી એટલું જામ્યું નથી. હું આપને જણાવી દઉં, આપણા દર્શકોને પણ જણાવી દઉં કે રાજકોટ શહેરની જો વાત કરવામાં તો હોટલ રેસ્ટોરન્ટ છે કે જ્યાં લોકો નાઇટ આઉટ કરતા હોય છે, ત્યાં લોકોને તાપણા પણ પ્રોવાઈડ કરવામાં આવતા હોય છે. પરંતુ તે તાપણા કલ્ચર હજુ સુધી જોવા નથી મળી રહ્યું. ચોક્કસ એકલ દોકલ રીતે જોવા મળી રહ્યું છે. બીજી તરફ હું કેમેરામેનને વિનંતી કરીશ કે તે મારી પાછળના પણ દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરે. જોઈ શકાય છે કે મોટા ભાગના જે લોકો છે તે ગરમ કપડાં પહેરીને જ ઘરેથી નીકળી રહ્યા છે. ઓફિસ માટે પણ જો લોકો રવાના થઈ રહ્યા છે ત્યારે પણ લોકો છે તે ગરમ કપડાં પહેરીને નીકળી રહ્યા છે. જેમ હવામાન વિભાગના સૂત્રોએ જણાવ્યું કે આ સપ્તાહની અંદર તાપમાનનો જે પારો છે તે 12 ડિગ્રીથી લઈને 15 ડિગ્રી સુધી ન્યૂનતમ પારો છે તે નોંધાઈ શકે છે. તો સાથોસાથ શનિવાર બાદ ફરી એક વખત કાતિલ ઠંડીનો દોર છે તે શરૂ થશે અને તાપમાનનો જે પારો છે તે સિંગલ ડિજિટ સુધી પણ નોંધાઈ શકે તેમ છે. જી પંકજ. જી અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે. હરમેશ, આપનો પણ આભાર મારી સાથે જોડાવા માટે. તો બંને જે શહેરો છે અમદાવાદ અને રાજકોટ, બંને શહેરોની અંદર અત્યારે લઘુત્તમ તાપમાન છે ધીરે ધીરે ઓછું થતું જઈ રહ્યું છે. તો 3 અલગ અલગ વિન્ડો આપ જોઈ રહ્યા છો, રાજકોટ, અમદાવાદ અને માઉન્ટ આબુ. આ ત્રણેય તસવીરોમાં આપ જોઈ શકો છો કે સવારમાં જે કડકડતી ઠંડી પડે છે એનાથી લોકો ઠૂંઠવાઈ રહ્યા છે અને રાત્રે પણ સાંજે 7 વાગ્યા પછીનું જે તાપમાન હોય છે એ એકદમ વધી જતું હોય છે અને લોકો તાપણાનો સહારો લેતા જોવા મળી રહ્યા છે. માઉન્ટ આબુમાં સૌથી વધારે ઠંડી એટલા માટે છે કારણ કે પર્વતીય વિસ્તાર પણ છે અને સાથે સાથે બરફ પણ ત્યાં આગળ અત્યારે જોવા મળી રહ્યો છે. હવે વાત ઉત્તર ભારતની કરી લઈએ. ઉત્તર ભારતના